મારી રોયવો હોય વેતર ના હોય ના હોય રોક હોય માલ હોય બ્રાન્ડ તો જય માતાજી મિત્રો, જે પ્રકારનો તમે ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરતા આજે હું તમને શીખવવાનો છું. અને ઓલ મટીરિયલ તમને ટેલિગ્રામ ચેનલ તમને જોવા મળી જવાનું છે. અને ટેલિગ્રામની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. જો હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના થયા તો જોઈન થઈ જજો. લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટા આઈડીની લિંક આપી છે. ટેલિગ્રામની અંદર તમે મને મેસેજ કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ વગાડ્યા વિના આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તમારે આ બે પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાના છે. જો એડ કરતા ના આવડતું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપી છે, તે તમે જોઈને એડ કરતા શીખી શકશો. તો તમારે બીટમાર્કવાળા પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે જોશો કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ છે. તો તમારે આ જે લેયર દેખાય છે એ સોંગની, ત્યાં તમારે ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈને તમારે આ ફોન્ટને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંથી તમારે ટિક કરી દેવાનું છે. અહીંથી બેક જશો એટલે તમને આ ટેક્સ્ટ દેખાશે, ત્યાં પર ક્લિક કરી ટેક્સ્ટમાં જઈ તમારે આ ફોન્ટને સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંથી તમારે ટિક કરી દેવાનું છે. જો તમને ફોન્ટ એડ કરતા ના આવડતું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપી છે, તે જોઈને તમે એડ કરતા શીખી શકશો. તમારે આ બંને ફોન્ટને તમારે આ ટેક્સ્ટ સુધી તમારે તેને એડ કરી દેવાનું છે. ત્યારબાદ એક આપણે ફોટોને એડ કરીશું. તો ફોટો એડ કરવા માટે આઇકન 11 સેકન્ડ આવીને તમારે તમારી ગેલેરીમાંથી જે ફોટો તમારે સિલેક્ટ કરવો હોય તે ફોટો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ 3 ડોટે ક્લિક કરી કમ્પોઝ ટુ ફૂલ તે તમારે કરી દેવાનું છે. પછી તમારે આવવાનું છે લાસ્ટવાળા બીટમાર્કે, ત્યાં આવીને તમારે ઓપ્શન ક્લિક કરી ફોટોને લાસ્ટ સુધી લાવી દેવાનું છે. પછી ફોટો પર ક્લિક કરી તમારે બ્લેરિયન અને ઓપેસિટીવાળા ઓપ્શનને ક્લિક કરવાનું છે. કલરના ઓપ્શનને છે તમારે આ ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું છે. ફોટોને પકડીને તમારે લાવવાનું છે નીચે. અહીંથી આપણે સોંગ લિરિક્સને એડ કરીશું. સોંગ લિરિક્સ એડ કરવા માટે તમારે એક સોંગ લિરિક્સવાળા પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંથી તમારે એક આ ટેક્સ્ટ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટની અંદર જઈ તમારે આ ફોન્ટને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી અહીંથી તમારે ટિક કરી દેવાનું છે. ત્યારબાદ એક ઇમોજીવાળા ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. એડિટ ટેક્સ્ટમાં જઈને તમારે એક આઈઓસીવાળો ફોન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. અહીંથી આપણે ટિક કરીશું. ત્યારબાદ અહીંથી આ ઓપ્શનને ક્લિક કરી સિલેક્ટ ઓલ અને પાછળથી ઓપ્શન ક્લિક કરી આ લેયરને કોપી કરી લઈશું. અહીંથી આપણે આવીશું આપણા બીટમાર્કવાળા પ્રોજેક્ટે, ત્યાં આપણે ક્લિક કરીશું. ક્લિક કરી આપણે આવીશું 11 સેકન્ડે. તો આ ઓપ્શનને ક્લિક કરી તમે આઇકન તમારે 11 સેકન્ડે આવી જવાનું છે. ત્યારબાદ આઇકન આ ઓપ્શનને ક્લિક કરી તમારી 6 લેયરને તમે પેસ્ટ કરી દેવાની છે. ત્યારબાદ આપણે આઇકન બેકગ્રાઉન્ડ એડ કરીશું. તો તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. ત્યારબાદ તમારી જે જીપ ફાઇલ આપી છે તેની અંદર બેકગ્રાઉન્ડ છે તે તમારી જીપ ફાઇલને એક્સપોર્ટ કરી દેવાની છે. ત્યારબાદ તમારે પ્રોજેક્ટ આ બેકગ્રાઉન્ડને તમારે એડ કરવાનું છે. તમારે લાસ્ટવાળા બીટમાર્ક આવવાનું છે અને આવીને બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી પાછળનો ભાગ તમારે ડિલીટ કરી દેવાનો છે. પછી બ્રિલિયન અને ઓપેસિટીવાળો ઓપ્શન છે, લાઇટવાળો ઓપ્શન છે, તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. આના પછી તમારે એક બીજું બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે. તે બેકગ્રાઉન્ડ એડ કરવા માટે તમારે 11 સેકન્ડે આવી જવાનું છે. ત્યાં તમારે પ્લસ ઉપર ક્લિક કરી પાછું તમારે બેકગ્રાઉન્ડને તમારે એડ કરી દેવાનું છે. આને પણ તમારે લાસ્ટવાળા બીટમાર્કે આવવાનું છે. ત્યારબાદ તમારે આઇકન ક્લિક કરી અહીંથી તમારે પાછળનો ભાગ ડિલીટ કરી દેવાનો છે. પછી બ્રિલિયન અને ઓપેસિટીવાળા ઓપ્શન જઈ તમારે લાઇટ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. આ કર્યા બાદ આપણે એક બીજું બેકગ્રાઉન્ડને એડ કરીશું 2 સેકન્ડનું, જે તમને જોવા મળ્યું હતું, જે તમને મારા જીપ ફાઇલની અંદર તમે જોવા મળ્યું હતું. તો બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી બ્રિલિયન અને ઓપેસિટીવાળા ઓપ્શન છે, લાઇટવાળા ઓપ્શન છે, તમારે પહેલા ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. તેથી તમારે બેક આવવાનું છે. પછી તમારે એક આ બેકગ્રાઉન્ડની અંદર આપણે કલર નાખીશું. તો એક ઇફેક્ટ એડ કરવાનો છે. તો એક કલર અને લાઇટના ઓપ્શન તમારે ક્લિક કરવાનું છે. અહીંથી તમને હોટ કલર દેખાશે, તેને તમારે સ્ટાન્ડર્ડ સેટિંગમાં એડ કરવાનું છે. આટલું કરશો એટલે તમારે પ્રોજેક્ટ આટલું કરશો પછી તો આપણે ઇફેક્ટને કરીશું. તો તમારે આ ઇફેક્ટવાળો ગ્રુપ છે તેને અહીંથી તમારે પકડીને સોંગ લિરિક્સની ઉપર લાવવાનું છે તમારે. પછી તમારે એક ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટે ક્લિક કરી તેને અનગ્રુપ કરી દેવાનું છે.
આટલું કરશો એટલે તમારો પ્રોજેક્ટ બનીને રેડી છે. તમારે એક્સપોર્ટ કરવા માટે એકની ઉપર તીરવાળો ઓપ્શન છે ત્યાં ક્લિક કરી વિડીયોને એક્સપોર્ટ કરી શકો. વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.